નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. નિયમ સાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રબંધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર એની ગાથા 85નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. નિયમસાર ગાથા 85. ગાથામાં એ વાત આવી કે જે જીવ અનાચાર છોડીને આચારમાં સ્થિર ભાવ કરે છે તે પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે. આ ગાથાની અંદર પરમ ઉપેક્ષા સંયમના ધરનારને નિશ્ચય પ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે એ વાત કરવામાં આવી. અને નિશ્ચય ચારિત્રની વાત કરતા એમ કહ્યું કે નિશ્ચય ચરણાત્મક પરમ ઉપેક્ષા સંયમના ધરનારને નિશ્ચય પ્રતિક્રમણ હોય છે. અને એ નિશ્ચય પ્રતિક્રમણનું સ્વરૂપ એને કઈ રીતે છે એ ટીકામાં કહેવામાં આવ્યું. ગાથાનો અર્થ, ટીકા અને ટીકા ઉપરનું પ્રવચન એના કેટલાક અંશો આપણે કર્યા છે. હવે શેષ અંશો લઈએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો. એમાં પાના નંબર 462. જો પાના નંબર 461 ઉપર એક મહત્વની વાત આવી, એનું સહેજ પુનરાવર્તન કરીએ એટલે અનુસંધાન મળી જાય. પાના નંબર 461 ઉપર આપણે એ વાતને સમજ્યા કે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અસ્થિરતાનો દોષ અનાચાર, એ ચારે ભેદ અનાચારના છે. આચાર નથી તે અનાચાર છે. અને મુનિ સ્વભાવમાં ઠરી ન શકે એટલી નબળાઈ જે છે એને પણ મુનિ તો અનાચાર કહે છે. અને અનાચાર કહી અને એને દૂર કરે છે. એટલે અહીંયા તો મુનિને કેવા પ્રકારે આચાર છે એની વાત ચાલે છે. તો આગળ ગુરુદેવ સમજાવે છે પાના નંબર 462 ઉપર કે આ વસ્તુ સ્વરૂપ જીવોએ કદી રુચિપૂર્વક સાંભળ્યું જ નથી. પોતે ભગવાન આત્મા કેવો છે અને પોતાનું શુદ્ધ સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય એ બધી વાત એને ક્યારેય રુચિપૂર્વક સાંભળી જ નથી. ભણ્યાને ઘેરે જન્મ્યા એટલે જૈન કહેવાય, અને પછી જે કંઈ ચાલતી હોય ક્રિયા વગેરે કરીએ એટલે આપણે ધર્મ કરીએ છીએ, આપણે જૈન છીએ, એવી માન્યતા લગભગ મોટા ભાગનાઓને વર્તે છે. એ પણ શાસ્ત્રના અભ્યાસ વગર પોતાની જાતને જૈન કહેવડાવે છે. અમને તો વિસ્મય થાય છે કે પ્રભુ એન્જિનિયર થયો હોય તો એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોય, ડિગ્રી લીધી હોય, 4 વર્ષ 12th સાયન્સ પછીથી કર્યા હોય, મેડિકલમાં તો ઘણા વધારે વર્ષો કર્યા હોય, અને એ સિવાય એને આપણે સ્વીકારતા નથી. ને અહીંયા આપણે વાણિયાને ઘેરે જન્મ્યો એટલે જૈન તરીકે સ્વીકારી લઈએ છીએ, એ વાત અમને તો બેસતી જ નથી. જૈન પણ ક્યાં છે? જૈન શાસ્ત્રનો અભ્યાસ કરી જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સમજી અને જીનેશ્વર ભગવાનની વાણીને આત્મસાત કરે એ જૈન છે. બીજો કોણ જૈન છે? બીજો કોઈ જૈન નથી. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે ભાઈ વસ્તુ સ્વરૂપ જીવોએ કદી રુચિપૂર્વક સાંભળ્યું જ નથી. ક્રિયાની વાત આવે તો એ સાંભળવા માટે બેસી જાય, કંઈક ઉત્સવ કરવાની વાત આવે તો એ બરાબર એમાં ઉત્સાહપૂર્વક ભાગ લે,
પણ તત્વની વાત આવે તો એમાં એને કોઈ રુચિ થતી નથી, એ સાંભળતો જ નથી. સાંભળે છે તો એમાં રસ લેતો નથી. પ્રથમ સાંભળે જ નહીં તો પછી એવા પોતાના સ્વરૂપને ગ્રહણ ક્યાંથી કરે? અને એના વિના પોતાના સ્વરૂપના ગ્રહણ વિના, એટલે પોતાનું જેવું સ્વરૂપ દિનેશ્વર ભગવાને પ્રકાશ્યું છે એવું શ્રદ્ધામાં લઈ અને એમ જ છે એવા સ્વીકાર વિના સ્વરૂપમાં ઢળશે કેવી રીતે? એના વિના સ્વભાવમાં ઢળે ક્યાંથી? કોઈ વસ્તુ રાખવા માટે પાત્ર જોઈએ. આ તો સામાન્ય વાત છે. ગુરુદેવ કહે છે કે કોઈ વસ્તુ રાખવા માટે પાત્ર જોઈએ છે. તેમ ધર્મ સમજવાની પાત્રતા શું? ધર્મને પોતે ધારી રાખે, પોતે એને આત્મસાત કરે તો એને માટે પણ કંઈક પાત્રતા હોય. પર વસ્તુ અને લક્ષ્મી, શરીર કે બધા બાહ્ય પદાર્થો કે પૂતગળના સ્તંભ બધા તથા એવા પરના લક્ષ્ય થતા પોતાના શુભાશુભ ભાવને કારણે પુણ્ય અને પાપના જે બંધ પડે છે તે પુણ્ય પાપની કર્મની પ્રકૃતિઓ અને એની રુચિ, પુણ્યની રુચિ, એ બધાને છોડીને નિર્વિકાર જ્ઞાન સ્વભાવી આત્માની રુચિ કરવી તે પાત્રતા છે. જ્ઞાન સ્વભાવી આત્માની રુચિ કરવી તે પાત્રતા છે. બીજી બધી પાત્રતાનું આપણે વર્ણન કરીએ પણ સૌથી મોટી પાત્રતા તો આ છે. ગુરુદેવની જન્મ જયંતિ સમયે એ વખતે આવો જો કોઈ પાત્રતા વિશેનો પ્રશ્ન કોઈએ મને કર્યો હતો, મને યાદ છે, ત્યારે મેં આ જ કહ્યું, મેં એક જ વાત કરી કે જેને પોતાના આત્માની લગ્ની લાગી ગઈ છે, બસ એને કેમ કરીને પ્રાપ્ત કરવું એ જ મોટામાં મોટી પાત્રતા છે. બાકી બીજી બધી વાત જે છે એ તો સામાન્ય છે. 7 વ્યસનોનો ત્યાગ કરે ત્યારે તો એ દ્રવ્યસૂતને સાંભળવા માટે પાત્ર થાય છે. એટલે એવી પાત્રતા તો પહેલા હોય એમ સમજીને જ આગળ વાત કરવાની છે કે જેને દ્રવ્યસૂતનો અભ્યાસ થયો છે અને પોતાના સ્વરૂપને એને દ્રવ્યસૂતના અભ્યાસ દ્વારા જાણ્યું છે, જેનો સ્વીકાર એને માત્ર વિકલ્પમાં છે, અને હવે જો લગ્ની લાગી છે કે કેમ કરીને મારા એવા સ્વરૂપની પ્રાપ્તિ કરું, તો એ જીવ ખરેખર પાત્ર જીવ છે. ગુરુદેવ અહીંયા એ જ વાત કરે છે કે આ બધી વસ્તુની રુચિ છોડીને પર વસ્તુની, લક્ષ્મીની, શરીરની અને એના લક્ષ્ય થતા જે શુભાશુભ ભાવ અને પુણ્યની પણ રુચિ છોડીને નિર્વિકાર જ્ઞાન સ્વભાવી આત્માની રુચિ કરવી તે પાત્રતા છે. અને સ્વભાવમાં અંતર અનુભવ કરવો તે કાર્ય છે. પોતાના સ્વભાવનો અંતરમાં અનુભવ કરવો, પોતે જેવો છે તેવું પોતાને અનુભવવું એ કાર્ય છે. બહારના પદાર્થો અને નિમિત્તો તે હું નહીં, હું તો ચૈતન્ય સ્વભાવી છું એવા વિકલ્પને પણ સ્વભાવમાં સ્થાન નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે એટલે ચૈતન્ય સ્વભાવી હું છું એવો વિકલ્પ પણ પછી તો રહેતો નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તો એ જ્ઞાન સ્વરૂપને, આનંદ સ્વરૂપને અનુભવવાનું છે. જ્ઞાન સ્વરૂપને આનંદ સ્વરૂપ છે એવી માહિતી રાખવાથી કાંઈ દાડો વળશે નહીં. દ્રવ્યસૂતના અભ્યાસ દ્વારા પોતે ભગવાન આત્મા છે, પોતે સિદ્ધ સમાન છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતે આનંદ સ્વરૂપ છે, આ બધું તો જાણ્યું, પણ એ તો માહિતી રૂપે જાણ્યું છે. એવો અંતરમાં અનુભવ કરવાનો છે. જે ચીજ અનુભવવાની છે એના વર્ણન કરવાથી શું ફાયદો? જે ચીજ અનુભવવા માટે છે એને અનુભવવી જોઈએ. ગોળનું વર્ણન કરવાથી શું ફાયદો? ગોળને મોઢામાં મૂકીએ અને એનો સ્વાદ અનુભવીએ તો ખ્યાલ આવે કે ગોળ ખરેખર શું છે. બાકી ગોળના ગમે તેટલા વર્ણન કરીએ એથી શું ફાયદો? એવી રીતે ભગવાન આત્મા અનુભવ ગમે છે, અનુભવમાં આવે એવો છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારની ટીકાની શરૂઆતમાં જ સૌથી પહેલો કળશ કહ્યો
કે નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છે. એ અનુભવમાં આવે એવી ચીજ છે. એ શુદ્ધ આત્મા જેને હું નમસ્કાર કરું છું એ અનુભવમાં આવે એવો છે. એટલે વાત તો એ છે કે અંતરમાં અનુભવ કરવો, સ્વભાવમાં અનુભવ કરવો એ કાર્ય છે. તે જ એકમાત્ર કાર્ય છે. બહારના પદાર્થો અને નિમિત્તો તે હું નહીં, હું તો ચૈતન્ય સ્વભાવી છું એવા વિકલ્પને પણ સ્વભાવમાં સ્થાન નથી. અંતર જ્ઞાન સ્વભાવની રુચિ જામી જવી જોઈએ. સંયોગો તેના કારણે આવશે અને જશે. પૂર્વે જેવા ભાવ કર્યા હતા એ ભાવના નિમિત્તે જે કર્મબંધ પડ્યો છે તો એ કર્મના ઉદયો આવશે એટલે એ સંયોગો તો હશે. સંયોગો આવે અને એ સંયોગો ચાલ્યા પણ જાય. સંયોગો કંઈ કાયમ ટકીને રહેતા નથી. કર્મના ઉદય છે એટલો સમય જ સંયોગો છે. કર્મનો બંધ પડે છે તો એમાં સ્થિતિ બંધ હોય છે અને કોઈ પણ કર્મ એની સ્થિતિ પૂરી થતાં આપોઆપ ખરી જાય છે. એને ખેરવવાની જરૂર પડતી નથી. અને એ કર્મના ઉદયને કારણે જે સંયોગો જીવની સમીપમાં છે એ સંયોગો આવે, સર્જાય એવા સંયોગો બધું થાય પણ પછી બધું એ ચાલ્યું જાય છે. એ એના કારણે ચાલ્યું જાય છે કેમ કે એનો એટલો સ્થિતિબંધ હતો. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. ગુરુદેવ કહે છે કે સંયોગો તેના કારણે આવશે અને જશે. એનું કારણ તું નથી. સંયોગો એના કારણે આવે એટલે કે કર્મના ઉદય છે એટલે એવા સંયોગ આવે છે. આગળ કહે છે કે દિશા અથવા વલણ કઈ બાજુ છે? સંયોગો તરફની તારી દિશા છે, સંયોગો તરફનું તારું વલણ છે કે તને તું ભગવાન આત્મા છો તો એવા પોતાના સ્વભાવની પ્રાપ્તિનું વલણ છે. એ દિશામાં તારો પુરુષાર્થ છે. તારી દિશા, તારા જ્ઞાન દર્શનના ઉપયોગ કઈ દિશામાં વળ્યા છે? દિશા અથવા વલણ કઈ બાજુ છે? સંયોગો તરફ છે કે સ્વભાવ તરફ છે? ગમે તે દ્રવ્યનો સંયોગ હો, ગમે તે ક્ષેત્રનો સંયોગ હોય એટલે ક્ષેત્રને વિશે રહેવાનું થયું હોય, ગમે તે ક્ષેત્રમાં હોય, આકાશના ગમે તે ક્ષેત્રમાં હોય, અમેરિકામાં હોય કે ઇન્ડિયામાં હોય, કાંઈ ફેર પડતો નથી. કેમ કે ભગવાન આત્મા તો પોતે પોતાના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં જ રહ્યો છે. ગમે ત્યાં જાય તે છતાંય ભગવાન આત્મા પોતે તો પોતાના ક્ષેત્રમાં રહ્યો છે. એનું સ્વ ક્ષેત્ર છે, એમાંથી એ ક્યારેય બહાર નીકળતો નથી. એના ભાવો એ ક્ષેત્ર સુધી જ સીમિત છે. એ ક્ષેત્રની બહાર એના ભાવ પણ જતા નથી. એવું આ ભગવાન આત્મા જેના અનંત ગુણ છે એ અનંત ગુણ પણ એ ક્ષેત્રમાં જ છે, એ ક્ષેત્રની બહાર નથી. એક પણ ગુણ બહારથી આવતો નથી, એક પણ ગુણ એક ક્ષેત્રમાંથી બહાર જતો નથી. એટલે પોતાનું અસંખ્ય પ્રદેશ પરિમાણ એવું ક્ષેત્ર એ એટલું ને એટલું જ છે, એમ ને એમ જ છે. એવું એક ક્ષેત્ર એ પોતાનું ક્ષેત્ર છે, સ્વક્ષેત્ર છે. બાકી જે કોઈ આકાશના ક્ષેત્રને વિશે એ રહ્યો છે એ ગમે તે ક્ષેત્ર હોય અને ગમે તે દ્રવ્યનો એને સંયોગ હોય. એથી શું? એટલે ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે ગમે તે દ્રવ્યનો સંયોગ હોય, અનેક પ્રકારના ઉદ્ગળ પરમાણુઓના સ્કંદનો સંયોગ હોય અને એને જે વર્તમાન પર્યાય મળી છે એ પર્યાય અનુસાર જે શરીર પ્રાપ્ત થયું છે તો એ પણ જુદું દ્રવ્ય છે. તો એ દ્રવ્યનો સંયોગ છે એને, એ ઉદ્ગળ દ્રવ્યનો પણ એને સંયોગ છે. એ રીતે ગમે તે ક્ષેત્ર હો, એ મહાવિદ્ય ક્ષેત્ર હો કે અહીંયા ભરત ક્ષેત્ર હો, અને એ જ રીતે ગમે તે કાળ હોય, ગમે તે કાળ હોય, ચોથો આરો હોય કે પાંચમો આરો હોય, ગમે તે કાળ હોય, પણ આત્મા તો પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર અને કાળ ભાવમાં રહ્યો છે. એ પરના દ્રવ્ય ક્ષેત્ર કે કાળ ભાવમાં રહ્યો જ નથી. એનું અસ્તિત્વ તો પોતાના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવથી છે, પણ અન્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તો છે જ નહીં.
એટલે ભાવની પણ વાત અહીંયા ગુરુદેવ કહી છે કે ગમે તે ભાવ શુભ હો કે અશુભ હો, ગમે તે સંયોગ હો, માથે જમૈયા લઈને દુશ્મન ઊભો હોય કે સ્ત્રી ચંદન ચોપડતી હોય, એ બધા સંયોગો છે. તો તે સંયોગો, ક્ષેત્ર અને શુભાશુભ ભાવો એ બધું ફેરવી શકાય તેમ નથી. એ છે તો છે, એ ભલે બધું બહારમાં જે છે તે છે, એ બધાને કાંઈ એ ફેરવી શકતો નથી, પણ એના તરફનો દ્રષ્ટિકોણ એનો જે છે એને એ ફેરવી શકે છે. એના તરફ એને એકત્વ મમત્વ છે, તો એવો એનો દ્રષ્ટિકોણ, એવી એની માન્યતા એ દ્રવ્ય ક્ષેત્ર વિશેની, એના એ શુભાશુભ ભાવ વિશેની જે માન્યતા જે છે એ ફેરવી શકે તેમ છે. એટલે જે ફેરવવાનું છે તે શું ફેરવવાનું છે? એના તરફનું વલણ ફેરવવાનું છે, એના તરફની માન્યતા ફેરવવાની છે, એના તરફનો દ્રષ્ટિકોણ બદલવાનો છે. અને એમ એ એના તરફના દ્રષ્ટિકોણને બદલે છે કે એ બધું મારાથી જુદું છે, ભિન્ન છે, હું એનાથી જુદો છું, તો પછી પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગની દિશાને એ ફેરવી અને સ્વ તરફ વાળે. જ્યાં સુધી આ પરદ્રવ્ય, પરક્ષેત્ર અને પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ જે છે એમાં એને એકત્વ મમત્વ છે, તો ત્યાં સુધી તો એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળતો નથી. એટલે એ ગમે તે હોય એ છતાંય જો એ ધારે, એ પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરે, તો એ બધા તરફથી લક્ષ્યને ફેરવીને પોતાના શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરી શકે એવો સમર્થ છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જે બહારમાં રમી રહ્યા છે એની દિશા પલટાવીને સ્વ તરફ કરે, તો એ શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરે. અને એ જ કરવાનું છે. એટલે ગુરુદેવ કહે છે કે બધા શુભાશુભ ભાવો અને સંયોગો એ બધા ઉપરની દ્રષ્ટિ ફેરવીને તારા જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં બહારમાં રમી રહ્યા છે ત્યાંથી ફેરવીને શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરો. અજ્ઞાની માને છે કે હું પરનું કરું છું, હું સંયોગોને આમ ફેરવી શકું છું, પર પદાર્થોની પર્યાયને બદલી શકું છું, પર પદાર્થોની સ્થિતિને હું બદલી શકું છું, પર પદાર્થોમાં આમ ફેરફાર કરી શકું છું, રોગમાંથી નિરોગતા લાવી શકું છું, એ બધો ખદબદાટ છે. ગુરુદેવ કહે છે એ બધો ખદબદાટ છે. એટલે ખાલી નકામાનો એમાં એ ઉહાપો કરી રહ્યો છે, હું આમ કરું છું, આમ કરી શકું છું, એ બધા વિકલ્પો વ્યર્થ છે. સંયોગો છે તે છે, એવા સંયોગોને ફેરવવાની દ્રષ્ટિ છોડ અને સ્વભાવની દ્રષ્ટિ કરો. સંયોગોને, પદાર્થોને જે સંયોગને કારણે એની નજીક આવ્યા છે એ બધાને જ ફેરવવાની દ્રષ્ટિ છોડ અને સ્વભાવની દ્રષ્ટિ કરો. એ જ 14 પૂર્વનો સાર છે. શુદ્ધ આત્માની આરાધના સિવાય બધો અનાચાર છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળે શુદ્ધ છે, પોતાનો એવો જ્ઞાન આનંદનો સ્વભાવ છે, તો એવા સ્વભાવની દ્રષ્ટિ કરતા એનો અનુભવ થાય છે અને એ જ એનું કાર્ય છે અને એ જ આચાર છે. એ સિવાય બીજું બધું અનાચાર છે. એટલે એમ કહ્યું કે ગમે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સંયોગો કે ભાવમાં હો, પણ પર ઉપરથી દ્રષ્ટિ ખસેડવી અને સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવી, એ જ આચાર છે, એ જ કર્તવ્ય છે. આગળ કહે છે કે અહીં મુનિની વાત છે, દ્રષ્ટિ અપેક્ષાએ અનાચાર છોડ્યો છે. જો દ્રષ્ટિ અપેક્ષા એટલે શ્રદ્ધા અપેક્ષા, શ્રદ્ધામાં તો એમ જ છે. જો મુનિને જે શ્રદ્ધા છે એ તો અનુભવ સહિતની છે ને, એમને તો એવું જ ચારિત્ર છે, મુનિની તો વાત જુદી છે. પણ સમ્યક દ્રષ્ટિ ચોથા સંસ્થાનની દશામાં છે, એને પણ દ્રષ્ટિ અપેક્ષાએ તો સર્વ અનાચાર છૂટ્યો જ છે. એને એવા અનાચારનું લક્ષ પણ નથી અને એમાં ઈષ્ટપણું પણ નથી. તો એ ઉપરથી બોધપાઠ એ લેવાનો છે કે સમ્યક દર્શન ન હોય અને સમ્યક દર્શનનો પુરુષાર્થ વધતો હોય ત્યારે આપણે પણ
દ્રષ્ટિ અપેક્ષાએ, શ્રદ્ધા અપેક્ષાએ, સાચી શ્રદ્ધાની લીધે તો સર્વ અનાચારને છોડવા રહ્યા. જે આચાર નથી એ બધાને આપણે છોડવા, એને ધર્મ નથી એમ જ માન્યતા કરવી પડે. જે આચાર છે તેને જ આચાર માનવા, અને એ સિવાય જે આચાર નથી એને આચાર ન માનવા. આ દ્રષ્ટિ તો કેળવવી જ પડશે. એ નહીં કેળવે ત્યાં સુધી ધર્મની શરૂઆત જ નહીં થાય, ત્યાં સુધી એ ધર્મ તરફ પ્રયાણ નહીં કરી શકે, સમ્યક દર્શન પ્રગટ પણ નહીં કરી શકે. એટલે મુનિની વાત અને ચોથા ગુણસ્થાને જે અવિરતી સમ્યક દ્રષ્ટિ છે એની વાત ઉપરથી આપણે તો એ બોધપાઠ લેવાનો છે. અહીંયા તો મુનિની વાત છે, અને મુનિને તો દ્રષ્ટિ અપેક્ષાએ તો અનાચાર છૂટેલો જ છે, એમણે છોડ્યો જ છે. પણ એ તો એથી આગળ વધીને એ ઉપરાંત અસ્થિરતાનો અનાચાર એટલે કે પુણ્ય પાપની અસ્થિરતાને છોડીને મુનિ પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે. અસ્થિરતાને પણ છોડીને સાતમા છઠ્ઠે ગુણસ્થાને છે એ મુનિ છે. અને એવા મુનિ સાતમા ગુણસ્થાનેથી છઠ્ઠે આવે છે તો એ પોતાના પુરુષાર્થની એટલી નબળાઈ છે, એટલી અસ્થિરતા, સ્વરૂપમાં સ્થિરતા નથી અને બહારમાં આવવું પડ્યું એવી અસ્થિરતા. તો એ અસ્થિરતાને એ પોતે પોતાના પુરુષાર્થની નબળાઈ સમજે છે, એને દોષ સમજે છે, એને અનાચાર સમજે છે, અને એવા અનાચારને એ દૂર કરે છે, એને પણ છોડે છે. એટલે જે છઠ્ઠા ગુણસ્થાને આવે છે અને જે કંઈક પ્રકારના શુભ વિકલ્પ વગેરે હોય છે, પોતાને બાહ્યમાં શુદ્ધ ચારિત્ર છે, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિપણું છે, તો એની સભાનતા અથવા તો પોતે પ્રભુની સ્તુતિ આદિ કરે છે એવો શુભ ભાવ, કે પછી શિષ્યને સમજાવવાનો ભાવ કે શાસ્ત્રની રચનાનો ભાવ એવો શુભ ભાવ, આવા કોઈ પણ પ્રકારના શુભ ભાવ છે તો એ શુભ ભાવમાં એ રહે છે. તો એ પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થયા છે, એટલે સ્વભાવમાંથી સ્થિર ન રહેતા બહારમાં આવ્યા, અને બહારમાં જો લાંબો સમય રહ્યા તો એમાં તો એને અનાચાર દેખાય છે. અરે હું મારા સ્વભાવ ભાવે રહેવાને બદલે આ બહારમાં રહ્યો, શુભ ભાવમાં રહ્યો. એટલે એવા શુભ ભાવમાં રહેવા રૂપ જે અનાચાર છે એને છોડે છે. એટલે કહે છે કે મુનિ તો એ ઉપરાંત અસ્થિરતાનો અનાચાર એટલે પુણ્ય પાપની અસ્થિરતાને છોડીને મુનિ પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે, અને તેને પ્રતિક્રમણ કહેવાય છે. એ મુનિ પોતે પ્રતિક્રમણ સ્વરૂપ થાય છે, પ્રતિક્રમણમય થાય છે. અસ્થિરતા છોડીને સ્થિર થાય છે એ બધું એક જ સમયે છે. જો અહીંયા સ્પષ્ટતા કરી છે ગુરુદેવે કે અસ્થિરતા છૂટવી અને સ્થિરતા થવી, પણ એ વર્ણન કરીએ ત્યારે ક્રમમાં વર્ણન થાય, પણ એ બધું એક સમયમાં જ છે. આમ અસ્થિરતા છૂટી, શુભ ભાવનું લક્ષ છૂટીને પોતે સ્વભાવ ભાવે થયા, તો એ એક જ સમયમાં થાય છે. પૂર્વની પર્યાય જે શુભ ભાવરૂપ થતી હતી એ પર્યાય બદલી અને સ્વભાવરૂપ થઈ છે, એ એક જ સમયમાં છે. એટલે અસ્થિરતા છોડીને સ્વભાવમાં સ્થિર થાય એ બધું એક જ સમયે છે, સમય ભેદ નથી. પ્રતિક્રમણનું સ્વરૂપ બતાવવા બંને વાત લેવામાં આવી છે. જે નાસ્તિથી છે તે પણ કહ્યું, અને જે અસ્થિથી છે તે પણ કહ્યું. નાસ્તિથી શું છે? તો નાસ્તિથી એમ કહ્યું કે આ શુભ ભાવરૂપ અનાચાર એટલે કે આ પુણ્ય પાપની અસ્થિરતા ને છોડીને સ્વભાવ તરફ વળે છે. તો એ છોડીને જે વાત કરી, અસ્થિરતા તો સ્વભાવની છે, એમાં રહ્યા છે એટલે એને અસ્થિર કહ્યા. સ્વભાવમાં છે એ સ્થિરતા, તો એ નાસ્તિથી વાત કરી, એ છોડ્યું. પણ છોડ્યું તો એની સાથે શું પ્રાપ્ત કર્યું, ક્યાં આવ્યા? તો એ અસ્થિથી વાત કરી. અસ્થિથી એમ કહ્યું કે સ્વભાવમાં સ્થિરતા કરી. એટલે બંને વાત અહીંયા દર્શાવી છે. સ્વરૂપ બતાવવા, પ્રતિક્રમણનું સ્વરૂપ બતાવવા નાસ્તિથી બતાવીને હવે અસ્થિનું સ્વરૂપ કહે છે. સમજાવવામાં ક્રમ પડે છે, પણ વસ્તુ સ્વભાવમાં સ્થિરતા કરતા અસ્થિરતાનો અનાચાર પણ છૂટી જાય છે. એ એક જ સમયમાં થાય છે. આમ અસ્થિરતા છૂટી અને સ્થિરતા કરી લીધી. વીર્ય આત્મા તરફ વાળે છે.
અહીંયા વીર્ય કહેતા બળ, બધું સમગ્ર બળ, આત્માનું બળ, આત્માનું બળ. આ વીર્ય એટલે આત્માના બળની વાત છે. પોતાનામાં એવો વીર્ય નામનો ગુણ પડ્યો છે અને એ વીર્ય નામના ગુણને કારણે અનંત કાળ સુધી અનંત ગુણોને ધરી રાખી અને એ જીવ શાશ્વત સુખની દશામાં રહે છે. અનંત ગુણોને ધારી રાખનાર જીવત્વ શક્તિની વાત કરી છે અને સાથે ને સાથે એ અનંત ગુણોનું એવું પરિણમન ક્યારેય અટકે નહીં એવું અનાદિથી છે, અનંત કાળ સુધી રહે છે. એ બધું એ વીર્ય ગુણને કારણે છે. તો એ વીર્ય, એ બળ એ હવે આત્મા તરફ વાળે છે. અત્યાર સુધી એ વીર્ય નામનો ગુણ એ અંદરમાં તો જે રીતે પ્રવર્તી રહ્યો છે તે રીતે જ પ્રવર્તી રહ્યો છે, પણ બહારની વાત કરીએ તો બહારની અપેક્ષાએ બધું જોર એનું પરલક્ષ્ય હતું, શુભાશુભ ભાવમાં હતું, શુભાશુભ ભાવમાં રાચી રહેવામાં હતું, વિકલ્પોમાં એ લાગ્યો હતો. તો એ બળ હવે આત્મા તરફ વાળે છે. એટલે વીર્ય આત્મા તરફ વાળે છે. સાધક દશામાં વીર્યની એક પર્યાયમાં બે ભાગ છે. અંશે વીર્ય સ્વભાવમાં કામ કરે છે અને અંશે વીર્ય શુભાશુભ ભાવોમાં રોકાયું છે. બહુ શાંતિથી સમજવાની વાત છે. પોતાનું વીર્ય ગુણ છે, એ વીર્ય ગુણનું નિર્મળ ભવન જે છે, જે કારણ શુદ્ધ પર્યાય રૂપે છે, એની અહીંયા વાત નથી. એ તો છે જ, એ તો ત્રિકાળ એમ જ છે. એટલે તો બધા ગુણોનું એક રૂપ પરિણમન અનાદિથી એવું ને એવું ચાલી રહ્યું છે. એટલે એની વાત નથી. અહીંયા તો પ્રગટ પર્યાયની અપેક્ષાએ વાત કરી છે. સાધક દશા, એ સાધક દશામાં એનું વીર્ય કેવી રીતે પ્રવર્તે છે તો ગુરુદેવ કહે છે કે સાધક દશામાં વીર્યની એક પર્યાયમાં બે ભાગ પડે છે. એવા બે ભાગ છે, બે ભાગ પડે છે એટલે કે બે ભાગ છે. અંશે વીર્ય સ્વભાવમાં કામ કરે છે. સાધકની વાત છે, સાધક નહીં. જે સાધક નથી થયો એની વાત નથી. જે સાધક નથી એને તો વીર્ય બધું શુભાશુભ ભાવમાં જ રોકાયું છે. એટલે શુભાશુભ ભાવ તરફ જ બધું વીર્ય રોકાઈ ગયું છે. પણ જે સાધક છે એને વીર્યની એક પર્યાયમાં બે ભાગ છે. અંશે વીર્ય સ્વભાવમાં કામ કરે છે અને અંશે વીર્ય શુભાશુભ ભાવોમાં રોકાયું છે. સર્વથા વીર્ય સ્વભાવમાં જ હોય તો કેવળ જ્ઞાની થઈ જાય. વીર્ય કહેતા બધું જ બળ, બધું એવું પુરુષાર્થ ઉપડે કે એકમાત્ર સ્વભાવમાં જ એ રોકાઈ રહે તો સ્વભાવમાં સ્થિરતા થઈ જાય. અને સ્વભાવમાં સ્થિરતા થતા તો એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાની થઈ જાય. પણ એમ નથી. સાધકને સાધક દશામાં અંશે વીર્ય સ્વભાવમાં કામ કરે છે અને અંશે વીર્ય શુભાશુભ ભાવોમાં રોકાયું છે. સર્વથા વીર્ય સ્વભાવમાં જ હોય તો કેવળ જ્ઞાની થઈ જાય. પણ સાધક હોવાથી વીર્ય અંશે અશુદ્ધતામાં રોકાયું છે અને અંશે શુદ્ધતામાં રોકાયું છે. હવે મુનિ પોતાના સ્વભાવ તરફ વીર્યને વાળે છે. મુનિ એકાગ્રતાનો પુરુષાર્થ કરી અને પોતાના વીર્યને સ્વભાવ તરફ વાળે છે. આપણે કેમ નથી વાળતા? કે રુચિ નથી. વીર્ય કઈ તરફ વળે? જે તરફની રુચિ હોય એ તરફ વીર્ય વળે. જેવી રુચિ છે એવી રુચિને અનુસરીને વીર્ય હોય છે. બહારની રુચિ છે તો બધું વીર્ય, બધું બહારમાં જ કામ કરે, બહારમાં બધી દોડધામ કરે. ઘરમાં લગ્ન લીધા હોય ને એની રુચિ હોય તો બધું બળ એમાં લાગી જાય. મન, વાણી, કાયા એ પણ સાથે હોય અને એના વિકલ્પો બધું એમાં જ લાગી ગયું. બીજું કાંઈ એને એ વખતે સૂઝે નહીં. એક પણ વસ્તુમાં એને રસ ન પડે. એટલો બધો અહીંયા લગ્નના કાર્યમાં રસ પડ્યો છે, એટલી રુચિ છે તો પછી કાંઈ બીજું વિચાર નથી કરતો કે અરે અવાજ બેસી જાય છે, થાકી જાય છે, બધું થાય છે, છતાંય એમાં રહે છે કે નથી રહેતો.
બધું વીર્ય એ તરફ વળે છે. રુચિ અનુયાયી વીર્ય, જે તરફની રુચિ છે તે તરફ વીર્ય વળે છે. સ્વભાવની એવી એને રુચિ ક્યારેય થઈ જ નથી. એ સાંભળે છે, સ્વાધ્યાય કરે છે, પણ એને સ્વભાવની રુચિ થતી નથી, એટલે સ્વભાવ તરફ એ વળતો જ નથી. રોજ સાંભળે છે, ઘણું સાંભળે છે, 8-8 કલાક ફોન ચાલુ રાખે છે. હવે તો ફોન ઉપર સ્વાધ્યાય આવે એટલે ફોન ચાલુ કરીને મૂકી દેવાનું, બધું કામ થયા કરે. આવું પણ કેટલાય લોકો કરી રહ્યા છે, પણ એમાં તો ધર્મની અસાધના થાય છે, સમજ્યા નથી. એટલે તમે જીનવાણી ચાલતી હોય ત્યારે ગમે તે બીજા કામ કરો ને એના તરફ દુર્લક્ષ સેવો તો એમાં એ જીનવાણીની વિરાધના થાય છે. એ વાત ઘણા લોકો સમજતા નથી ને આજે અમેરિકામાં આ બહુ ચાલ્યું છે. સ્પીકર ફોન ઉપર મૂકી અને જે બધા સ્વાધ્યાય હોય તે સંભળાઈ જાય ને આપણું કામ થઈ જાય. અરે પ્રભુ, શું વાત કરે છે તું? જીનવાણી આવી રીતે જીનવાણી સાંભળવાની હોય? જીનવાણી છે આ. જીનવાણી હોય ત્યારે એને 100% એના તરફ જ લક્ષ્ય હોવું જોઈએ, બીજું કંઈ કરી શકાય નહીં. પ્રભુ જીનવાણી છે. જ્યારે એવા શાસ્ત્રોની વાત ચાલતી હોય ત્યારે બહુ ધ્યાન આપવું જોઈએ. સામાન્ય વાત જુદી છે, સામાન્ય વાતો જુદી છે, વસ્તુ છે, અને જીનવાણીના જ્યારે સ્વાધ્યાય જીનવાણીમાંથી ચાલતા હોય તો પછી એ ન કરાય. હા, તો બંધ કરી દો અને કરો તો પછી ફૂલ ફ્લેજ કરો. દુરાશ ન હોય, હાફ હાર્ટેડલી ન હોય. અહીંયા તો વીર્ય ક્યાં ઉલસે છે એની વાત ચાલે છે. એટલે સ્વભાવ તરફ એને વીર્ય ઉલસ્યું જ નથી. એ એટલા સ્વાધ્યાય સાંભળે, બધું કરે, સ્વભાવ તરફ વીર્ય ઉલસ્યું નથી, એટલે એને આત્માનો અનુભવ થતો નથી. સ્વભાવ તરફ જો વીર્ય ઉલસે છે, સ્વભાવની એવી રુચિ થઈ જાય છે, તો પછી એ ધ્યાનનો પુરુષાર્થ કરે છે, વારે વારે પોતાના સ્વભાવ તરફ વળવાનો પ્રયત્ન કરે છે. બાકી તો બધું જાણે છે, જાણવા માટે થઈને દોડધામ કર્યા કરે છે, પણ કાંઈ કરતો નથી. કરવા જેવું શું છે? પોતાના સ્વભાવનો નિર્ણય કરી અને સ્વભાવ ભાવે થવું, એ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. એટલે એવી સ્વભાવની રુચિ થાય તો એ સ્વભાવ તરફ ઢળે. અહીંયા મુનિરાજની વાત છે કે હવે લેશ માત્ર પણ અનાચારમાં વર્તવા માંગતા નથી. જે પોતાની પુરુષાર્થના નબળાઈના કારણે, એટલે કે પોતે સ્વભાવથી ચ્યુત થઈને શુભભાવે થાય છે, એ પણ હવે એમને ગમતું નથી, એ એમને કઠે છે. એટલે એવા અસ્થિરતારૂપ અનાચારને દૂર કરે છે. એટલે કહે છે કે હવે મુનિ પોતાના સ્વભાવ તરફ વીર્યને વાળે છે. એટલે પોતાના આત્માનો સ્વભાવ કેવો છે, પોતાના આત્માનો સ્વભાવ કેવો છે. સહજ જ્ઞાનનો વિલાસ એનું લક્ષણ છે, અને આ લક્ષણથી લક્ષિત છે. સહજ જ્ઞાન વિલાસ એ લક્ષિત છે, એવો એનો સ્વભાવ છે. વળી જેમાં અંજન એટલે મેલ નથી, પોતાનો આત્મા જ પરમ તત્વ છે. આવા પરમ તત્વની ભાવના સ્વરૂપ આચારમાં જે સહજ વૈરાગ ભાવના રૂપે પરિણમે છે અને સ્થિર થાય છે, તે પરમ તપરૂપ લક્ષ્મીનો સ્વામી એટલે મુનિરાજ પોતે જ પ્રતિક્રમણ સ્વરૂપ કહેવાય છે. શું કહ્યું? મુનિરાજનો પુરુષાર્થ અહીંયા દર્શાવ્યો. મુનિરાજ વારંવાર સ્વભાવ તરફ તો વળતા હતા, સ્વરૂપ તરફ વળે છે, પાછા બહાર આવે છે, પણ એ બહાર આવે છે એ એમને ગમતું નથી, અને હવે વિશેષ ઉગ્ર પુરુષાર્થ કરી અને પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે, તો એ પોતે જ એ પ્રતિક્રમણ સ્વરૂપ કહેવાય છે. પોતાના જે નિરંજન સ્વરૂપ, જેમાં કોઈ પણ પ્રકારની મલિનતા નથી, એવું પોતાનું સ્વરૂપ કે જે સહજ જ્ઞાનનો વિલાસ છે, જે આનંદ સુખ શાંતિનું ધામ છે, એ તરફ સહજ વૈરાગ્ય ભાવના રૂપે પરિણમે છે. એટલે પર તરફના ઉદાસીન ભાવ છે, પર તરફનું લક્ષ્ય છૂટ્યું છે, અને પૂર્ણપણે પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે, અને ત્યાં જ હવે સ્થિરતા કરવી છે. એમ ખૂબ એકાગ્રતાપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. તે પરમ તપરૂપ લક્ષ્મીનો સ્વામી થાય છે, પરમ તપરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે, અને એવા એ મુનિરાજ પોતે જ પ્રતિક્રમણ સ્વરૂપ કહેવાય છે. અહીંયા ભાવના, આચાર,
ભાવના, આચાર, વૈરાગ્ય ભાવના કહેલ છે તે નવી પ્રગટ થયેલી પર્યાયની વાત છે. અહીંયા ભાવના એટલે એકાગ્રતા, અને એવો આચાર, એ વૈરાગ્ય ભાવના, એ જે બધાની વાત કરી છે તો એ ભાવના એ નવી પર્યાયની વાત કરી છે, એટલે કે નવી પર્યાય હવે જે પ્રગટ થઈ એની વાત છે. ત્રિકાળી દ્રવ્યની વાત નથી, એ નવી પ્રગટ થયેલી પર્યાયની વાત છે. ત્યાં સહજ શબ્દ મૂક્યો એટલે એ સહજ એટલે સામાન્ય રીતે આપણે દ્રવ્ય માટે સહજ શબ્દ વાપરીએ છીએ, એવો પ્રયોગ કરીએ છીએ, પણ અહીંયા જે સહજ શબ્દ મૂક્યો છે તો એ નવી પર્યાય માટે પણ એવો સહજ શબ્દ વપરાય છે. નવી પર્યાય જે ઉત્પન્ન થઈ નિર્મળ પરિણામ થયા છે એવી દશા એની થઈ છે, તો એમાં સહજ શબ્દ કેમ વપરાય છે? તો ગુરુદેવ કહે છે કે એમાં સહજ એટલે હઠ વિના એવા નિર્મળ પરિણામ થયા છે. સહજ એટલે હઠ નહીં, પણ સ્વાભાવિક વિતરાગ રૂપ દશા રૂપે પરિણમ્યો છે, એટલે ત્યાં સહજ શબ્દ એ નવી નિર્મળ પર્યાય જે પ્રગટ થઈ એને માટે પણ વપરાય છે. આમ સ્વભાવ સન્મુખ દશા થતાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય આવી જાય છે. સ્વભાવ સન્મુખ દશા થતાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય આવી જાય છે. આવા નિરંજન પરમાત્માની ભક્તિથી તપોધન રૂપી લક્ષ્મી મળે છે. તેવી લક્ષ્મી ઇન્દ્રો પાસે પણ નથી. લોકો જેને લક્ષ્મી કહે છે તે તો ધૂળ છે, એમાં કાંઈ માલ નથી. હરિલક્ષ્મી તો આ છે, નિજ પરમ તત્વની ભાવના ભાવવી, તેને જ આચાર કહે છે. અને એમ ભાવના ભાવતા પોતાને જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા ના પરિણામ થાય છે, એટલે પોતે એવા પરિણામે થઈ જાય છે. એ એની પ્રાપ્તિ છે, એ જ સાચી લક્ષ્મી છે. અને એ સિવાય બાકી બધો અનાચાર છે. આત્માના સ્વભાવમાં સહજ સ્થિર થાય છે તે જ તપોધન છે. જેને આવી તપરૂપી લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એ તપોધન છે. આપણે વ્યવહારમાં બ્રાહ્મણને તપોધન કહીએ છીએ. અહીંયા તપોધનની વ્યાખ્યા કરી છે કે આત્માના સ્વભાવમાં સહજ સ્થિર થાય છે તે જ તપોધન છે. કોઈ હઠથી શરીરને અમુક રીતે બેસાડવાનો પ્રયત્ન કરે, કોઈ શબ્દો બોલે, મિચ્છામી દુક્કડમ બોલે, અમુક પ્રકારના એ બધા શરીરના જે ક્રિયાઓ થવી અને એ પ્રમાણે જે શબ્દો નીકળવાને આ બધું જે થવું, તો ગુરુદેવ કહે છે કે એ કાંઈ પ્રતિક્રમણ નથી. વિભાવ ભાવથી સ્વભાવ તરફ વળે છે તો પ્રતિક્રમણ થાય છે. શરીરની ક્રિયા, શબ્દનું બોલવું એ તો બધું જડની ક્રિયા છે, અને એ તો જે થવાનું છે તે થાય છે. એનાથી જુદો ભગવાન આત્મા છે. એક તરફ તો એ એમ કે છે કે શરીર અને આત્મા જુદા, અને બીજી તરફ શરીરની ક્રિયાથી ધર્મ માને છે. આ કેટલો મોટો વિરોધાભાસ છે. જે ક્રિયા એની નથી, શરીર અને આત્મા જુદા, તો પછી શરીરની ક્રિયા આત્માની ક્રિયા કહેવાય? આત્માની ક્રિયા છે જ નહીં, તો પછી શરીરની ક્રિયા દ્વારા ધર્મ થાય છે એ વાત તો એને પહેલી જ ભૂંસી નાખવી જોઈએ. શરીરની ક્રિયા તે વખતે અનુકૂળ હોય છે, બસ એટલી જ વાત છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એને શુભભાવ આવ્યો છે તો તે શુભભાવને અનુકૂળ શરીરની ક્રિયા હોય છે. એને વંદન કરવાનો ભાવ આવ્યો છે તો એ વંદનને અનુરૂપ એવી શરીરની ક્રિયા જો થાય છે તો થાય છે. પણ કાંઈ શરીરની ક્રિયાથી કે શબ્દથી એના આત્માનું કલ્યાણ થાય છે એમ તો બિલકુલ નથી. આત્માને તો શબ્દ પણ નથી, વિકલ્પ પણ નથી. વાણી દ્વારા આત્માનું કલ્યાણ ક્યાંથી થાય? વાણી એ કંઈ આત્માના સ્વભાવમાં નથી. વાણી તો પૂતગળની પર્યાય છે, ભાષા વર્ગણાની પર્યાય છે. એટલે કોઈ હઠથી શરીરને અમુક રીતે બેસાડવાનો પ્રયત્ન કરે કે કોઈ પ્રકારે શબ્દો બોલે, મિચ્છામી દુક્કડમ બોલે, તો એ કાંઈ પ્રતિક્રમણ નથી. શરીરની ક્રિયા, શબ્દનું બોલવું વગેરે જડની ક્રિયા છે, અને આત્મા જડની ક્રિયા કરી શકતો નથી. તો પછી પ્રતિક્રમણ કઈ રીતે થશે? આત્મા પ્રતિક્રમણ કઈ રીતે કરશે? તો આત્મા જે વિભાવ ભાવે થયો હતો ત્યાંથી પાછો ફરે છે અને સ્વરૂપ તરફ વળે છે, એ જ પ્રતિક્રમણ છે.
શુભ ભાવે હતો તો પણ એ આચાર નથી, એ પણ અનાચાર છે. શુદ્ધ આત્માની આરાધના કરવી તે જ આચાર અને પ્રતિક્રમણ છે, અને તેની આ રીત છે. સમ્યક દર્શન થયા પછી પોતાના જ્ઞાન સ્વભાવમાં ઠરી જવું અને શુભાશુભ ભાવો ઉત્પન્ન જ ન થાય એટલે નિજ પરમાત્માના શ્રદ્ધા જ્ઞાન રમણતા કરવી તેને ભાવના સ્વરૂપ પ્રતિક્રમણ કહે છે. સમ્યક દર્શન થયા પછીની જ વાત છે પ્રભુ. સમ્યક દર્શન નથી થયું એને તો આ બધું કાંઈ સમજાય એવું નથી. સંકિતિને સમજાય છે કે પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે અને એ વખતે અલૌકિક આનંદનો અનુભવ પણ થાય છે, પણ પાછો બહારમાં આવી જાય છે, વધુ સમય બહાર રહે છે અને ક્યારેક જ પોતાના સ્વરૂપને સ્પર્શે છે. તો એવા જીવને ખ્યાલ આવે છે કે હું મારું જે સ્વરૂપ છે એવા સ્વરૂપે હું શા માટે રહેતો નથી, મારો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે હું કેમ પરિણમતો નથી, કેમ હું બહારમાં વિભાવ ભાવે થાઉં છું. એટલે સર્વ પ્રકારના વિભાવ ભાવોથી પાછો ફરી અને પોતાના સ્વભાવ ભાવે ઠરે છે એને સાચું નિશ્ચય પ્રતિક્રમણ છે. અને એ જ આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે પ્રતિક્રમણમય છે. એટલે સમ્યક દર્શન થયા પછી પોતાના જ્ઞાન સ્વભાવમાં ઠરી જવું અને શુભાશુભ ભાવો ઉત્પન્ન જ ન થાય એટલે નિજ પરમાત્માના શ્રદ્ધા જ્ઞાન રમણતા કરવી તેને ભાવના સ્વરૂપ પ્રતિક્રમણ કહે છે. એકાગ્રતા સ્વરૂપ પ્રતિક્રમણ આવું છે, આ ભાવના સ્વરૂપ પ્રતિક્રમણ છે. ભાવના એટલે ઈચ્છા નહીં. આપણે બધા મોટાભાગના લોકો ભાવનાનો અર્થ એવો જ કરે, ઈચ્છા. અમને એવી ભાવના છે, ઈચ્છા છે. અરે ભાઈ, એ શબ્દોમાં તું બોલે છે એની વાત નથી. ભાવના એટલે એવી એકાગ્રતા થવી જોઈએ એની વાત છે. અહીંયા તો મુનિપણાની વાત છે. એ ભાવના સ્વરૂપ પ્રતિક્રમણની વાત કરી. આગળ કહે છે કે કારણ કે તે પરમ સમરસી ભાવના રૂપે પરિણમ્યો છે એટલે એ ભાવના સ્વરૂપ પ્રતિક્રમણ છે. પરમ સમરસી ભાવના રૂપે પરિણમ્યો છે. પરમ સમરસી ભાવની વાત આપણે કરી. અહીં દ્રષ્ટિ ઉપરાંત વિશેષ સ્થિરતાની વાત છે. શ્રદ્ધામાં તો બરાબર જેમ છે તેમ છે જ. સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને પણ એમ છે, પાંચમે પણ એમ છે, પણ અહીંયા તો સ્વરૂપમાં સ્વભાવમાં જેને સ્થિરતા થઈ છે એની વાત છે. એટલે કે દ્રષ્ટિ ઉપરાંત, શ્રદ્ધા ઉપરાંત, અનુભવની શ્રદ્ધા છે તો એનાથી પણ આગળ વધીને એ ઉપરાંત ચારિત્ર્યની વાત લીધી છે ને, એટલે કે છે કે અહીં દ્રષ્ટિ ઉપરાંત વિશેષ સ્થિરતાની વાત છે, મુનિપણાની વાત છે. પુણ્ય પાપના ભાવો છોડીને સમરસ શાંત સ્વરૂપમાં લીન થયો છે તે સ્વાભાવિક પ્રતિક્રમણમય છે. મુનિ પ્રતિક્રમણ કરનાર અને વિતરાગી પર્યાય તે પ્રતિક્રમણ એવો આત્માને તેની નવી પર્યાય વચ્ચે ભેદ નથી. પ્રતિક્રમણ કરનારો જુદો અને આ પ્રતિક્રમણ થયું એવો કોઈ ભેદ હોતો. મુનિ પોતે જ પ્રતિક્રમણ ભાવે થયા છે, પ્રતિક્રમણ સ્વરૂપે થયા છે, પ્રતિક્રમણમય થયા છે. મુનિ પ્રતિક્રમણ કરનાર અને વિતરાગી પર્યાય એ પ્રતિક્રમણ એવો આત્માને તેની નવી પર્યાય એટલે વર્તમાન જે પર્યાય થઈ એની વચ્ચે એવો ભેદ હોતો નથી. કેમ ભેદ હોતો નથી? કે સ્વભાવ ભાવે થાય છે તો દ્વૈત રહેતો નથી, બેપણું રહેતું નથી. પોતે જ એ સ્વભાવે થયો છે. સ્વભાવે થનાર કાંઈ પોતાથી જુદો નથી. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે ને એવા સ્વરૂપે પોતે પરિણમી ગયો છે એટલે બેપણું રહેતું નથી. અદ્વૈત થયો છે, સહજ ભાવે થયો છે, સ્વભાવ ભાવે થયો છે. એ પોતે જ છે, એ કોઈ બીજો નથી. એ વખતે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ સાથે પર્યાય અભેદ થઈ ગયેલ છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ તરફ વળતા પોતે પોતાને અનુભવ કરનારો એ વર્તમાન પર્યાય એ વખતે એ સ્વરૂપ સાથે અભેદ થઈ ગઈ છે એમ કહેવાય છે. આત્મા સાથે પર્યાય અભેદ થઈ ગયેલ છે.
તેથી પ્રતિક્રમણ મેં કહ્યું છે. સહજ શબ્દ દ્રવ્ય ગુણ પર્યાય બધા સાથે વપરાય છે. એટલે સહજ શબ્દ છે ને, સહજ, એ સહજને જુદી જુદી રીતે પ્રયોગમાં લેવામાં આવે છે અને જુદી જુદી જગ્યાએ એ લેવાય છે. દ્રવ્ય સાથે પણ, દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે એટલે એની સાથે ગુણ સાથે સહજ શબ્દ પ્રયોગ થાય છે, પણ પર્યાય સાથે પણ સહજ શબ્દનો પ્રયોગ થાય છે. શરૂઆતમાં જ ગુરુદેવે વાત કરી કે નવી પર્યાય જે છે એને માટે પણ સહજ શબ્દ. તો એ નવી પર્યાય એ સહજ એટલા માટે છે કે હઠથી થઈ નથી, એ પોતાના સ્વભાવ પ્રમાણે હઠપૂર્વક નથી થઈ, એમાં કોઈ હઠ નથી, એ એનો સ્વભાવ છે તો એવું પરિણમન થયું છે. એટલે એ સહજ શબ્દ ત્યાં એ રીતે પણ વપરાય છે. અને અહીંયા વધારે સ્પષ્ટતા કરી છે કે નવી પર્યાય પ્રગટ થઈ તો તેમાં એ સહજપણું કઈ રીતે છે, તો કે સહજ એટલે પોતાના સ્વભાવના આશ્રય પ્રગતિ, એટલે સહજ. બીજી રીતે વાત લીધી, પોતાના સ્વભાવના આશ્રય પ્રગતિ છે એટલે એ સહજ. અને આનું નામ નિશ્ચય પ્રતિક્રમણ છે. પ્રથમ વસ્તુ સ્વરૂપ સ્વલક્ષે સત્સમાગમે સાંભળવું જોઈએ. સાંભળવાની વાત કેવી રીતે કરી, કેવી રીતે સાંભળવું કે સ્વલક્ષે તમે સ્વાધ્યાય કરવા બેઠા છો તો કાંઈ કોઈએ તમને કમ્પેલ નથી કર્યા, તમે તમારી જાતે બેઠા છો અને સ્વાધ્યાય કરવા જ બેઠા છો, તો પછી કોઈને દેખાડો કરવો નથી, આપણે કોઈ ઉપર ઇમ્પ્રેશન પાડવી નથી, અને માત્ર પોતાના આત્માના કલ્યાણ માટે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. તો પછી એમાં એ ગુરુની વાણી સાંભળવાનું હોય, ગુરુદેવના પ્રવચન સાંભળવાનું હોય, કે શાસ્ત્રોનો અભ્યાસ હોય, કે અત્યારે આપણે સ્વાધ્યાય સાથે બેસીને કરીએ છીએ, સત્સંગ હોય, તો એ બધાની અંદર એક જ વાત હોવી જોઈએ, બીજું કાંઈ ન હોય, કે પોતાના લક્ષ્ય, સ્વના લક્ષ્ય એવું હોવું જોઈએ. વસ્તુ સ્વરૂપ સ્વલક્ષ્ય આપણે સાંભળી ને આત્મસાત કરવાનું છે. વસ્તુ સ્વરૂપ સ્વલક્ષ્ય. બીજું સત સમાગમે સાંભળવું. સત સમાગમે, કૃપાળુ દેવે તો સત્સમાગમનું ઘણું મહત્વ દર્શાવ્યું છે. સત્સંગ અને સત્સમાગમની વાત તો કૃપાળુ દેવે કેટલાય પત્રમાં કરી છે. સત્સંગ અને સત્સમાગમ અને સદગુરુ, એનું ઘણું મહાત્મા કૃપાળુ દેવે તો દર્શાવ્યું છે. જો ગુરુદેવ પણ એ જ વાત કરે છે કે વસ્તુ સ્વરૂપ સ્વલક્ષે, પોતાના લક્ષ્ય, પોતે ભગવાન આત્મા છે અને પોતાના લક્ષ્ય જ આ બધી વાત છે. આ બધું પોતાનું છે. આ વર્ણન જે થયું એ બધું પોતાને લાગુ પડે છે. આ બધી પોતાની વાત છે. આ આત્માની વાત કહેતા પોતાની વાત ચાલે છે. એમ આખો સ્વાધ્યાય થવો જોઈએ. અને પોતાના કલ્યાણને અર્થે આ એ પોતે કરી રહ્યો છે. વસ્તુ સ્વરૂપ સ્વલક્ષે અને સત્સમાગમે સાંભળવું જોઈએ. ગમે ત્યાં ગમે તેમ બેઠા બેઠા ગમે તે રીતે એમ નહીં. સાંભળ્યા વિના પોતાના તરફ વલણ થાય નહીં. સાંભળ્યા વિના પોતાના તરફ વલણ થાય નહીં. અને પોતાના તરફ વલણ થયા વિના સમ્યક દર્શન થાય નહીં. અને સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી તો પછી ધર્મની શરૂઆત થતી નથી. તો પછી ચારિત્રની તો ક્યાંય વાત બહાર રહી ગઈ, દૂર રહી ગઈ. સમ્યક દર્શન વિના ચારિત્ર નહીં, અને ચારિત્ર વિના પ્રતિક્રમણ નહીં, પ્રતિક્રમણ વિના વિતરાગતા અને શાંતિ નહીં, વિતરાગતા વિના કેવળ જ્ઞાન અને મુક્તિ નહીં. માટે પ્રથમ યથાર્થ વસ્તુ સ્વરૂપ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જીનવાણીમાંથી જે વાત આવી છે એ ગુરુ પાસેથી કે શાસ્ત્ર દ્વારા બરાબર જેમ છે તેમ સમજવી જોઈએ, સ્વીકારવી જોઈએ. જ્યાં પ્રશ્ન થાય એ પ્રશ્નના સમાધાનો પણ પ્રાપ્ત કરવા જોઈએ, અને એની ખૂબ રુચિ કેળવવી જોઈએ. કે પોતાની વાત છે એમ કરી અને આખો સ્વાધ્યાય કરવામાં આવે. જીનવાણી વાંચીએ તો આ હું મારી વાતને સમજી રહ્યો છું. જો અત્યારે વર્તમાનની અંદર પોતાને એક નાનકડી અમથી બીમારી થઈ હોય તો એ ગૂગલ ઉપર સર્ચ કરે છે કે એના વિશે બધું શોધી કાઢે છે. એમાં શું થાય ને શું નહીં, કેવી દવા ના અંતે ડૉક્ટર પાસે પછી જવા કરતા એમાં કેમ એને રસ પડે છે? કેમ કે પોતાને એ થયું છે ને, એટલે એના વિશે જેટલું મળે એટલું બધું મટીરિયલ વાંચવા માટે, સમજવા માટે કેવો તૈયાર થઈ જાય છે. કેમ કે એ જે બીમારી જે થઈ છે એ પોતાને થઈ છે,
એવી એની માન્યતા છે. જે શરીરમાં જે થયું છે એટલે એમાં કેવી રીતે સર્ચ કરે છે? જે મળે તે બધું જ બરાબર જાણી લે છે કે ભાઈ શું છે, કેવી રીતે છે, હવે શું કરવું જોઈએ. બીજાઓને પૂછે છે તો પણ કેટલા રસપૂર્વક બધું પૂછે છે કે શું થાય આમાં, કેમ થાય, કેવી રીતે થાય, એની માટેના કયા ડોક્ટર સારા, વગેરે 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 બધું કરે છે. તો પ્રભુ, આ મોટામાં મોટો ભવરોગ તને લાગ્યો છે, તો ભવરોગના ચિહ્નો જાણીને ભવરોગને કેમ દૂર કરાય એની વાત જીનવાણીમાં આવતી હોય ત્યારે તારે પ્રભુ એવા જ ઉત્સાહ, આનંદ અને રુચિપૂર્વક એને સાંભળવી જોઈએ અને સ્વીકારવી જોઈએ. આ મોટો ભવરોગ છે ભાઈ, એની સર્ચ ગૂગલ ઉપર નહીં થાય. આ તો જીનવાણીમાં જ એની વાત આવે છે, અને જીનવાણી તો અનાદિની છે. જીનવાણી ક્યારથી છે? અનાદિથી જીનવાણી છે. ભવરોગને કાઢવા માટે જીનવાણી તો અનાદિની છે. તે તો એના પર લક્ષ્ય જ કર્યું નહીં. ગુરુદેવ કહે છે કે પ્રથમ વસ્તુ સ્વરૂપને સ્વલક્ષે સત્સમાગમે સાંભળવું જોઈએ, ને સાંભળ્યા વિના તને એ વાત સમજાશે નહીં અને તારું લક્ષ્ય સ્વરૂપ તરફ વળશે પણ નહીં. એટલે ત્યાંથી શરૂઆત કરવાની છે. માટે પ્રથમ યથાર્થ વસ્તુ સ્વરૂપ સમજવું જોઈએ. હવે આગળ કહે છે કે આ ગાથા અહીંયા પૂરી કરતા, એટલે એની ટીકાને પૂરી કરતા મુનિરાજ પદ્મપ્રભુમલધારી દેવ કળશ કહે છે, અહીંયા અત્યાર સુધી આ વાત આવી ત્યાં સુધીમાં મુખ્ય વાત એ આવી, આ છેલ્લે પેરેગ્રાફમાં આપણે જે વાત કરી એમાં મુખ્ય વાત એ આવી કે જે જીવ શુભાશુભ ભાવ છોડી નિજ પરમાત્મ તત્વની ભાવનામાં સ્થિર થાય છે તેને નિશ્ચય પ્રતિક્રમણ હોય છે. અને એ નિશ્ચય પ્રતિક્રમણ થવા પૂર્વે કઈ રીતે આગળ વધવું એની દિશા ગુરુદેવે આપણને સમજાવી. અને હવે આ ગાથા પછીથી 85મી ગાથા પછીથી મુનિરાજ પદ્મપ્રભુમલધારી દેવ કળશ કહે છે, 2 કળશ કહે છે. તો આપણે એક કળશ લઈએ છીએ. કળશ 113. અથ નિજ પરમાનંદ એક પિયુષ આંદ્રમ સ્ફુરિત સહજ બોધાત્માનમ આત્મા નિજ સમયવાર નિર્ભર આનંદ ભક્ત્યા સ્નપયતુ લૌકિક આલાપ જાલય. 113મા કળશના અર્થમાં અહીંયા કહે છે કે આત્મા નિજ પરમ આનંદ રૂપી અદ્વિતીય અમૃતથી ગાઢ ભરેલા સ્ફુરિત સહજ જ્ઞાન સ્વરૂપ, સ્ફુરિત એટલે પ્રગટ, સ્ફુરિત સહજ જ્ઞાન સ્વરૂપ આત્માને નિર્ભર ભરચક આનંદ ભક્તિપૂર્વક નિજ સમમય જાળ વડે સ્નાન કરાવો. શું કહે છે મુનિરાજ? ઉપદેશ આપ્યો છે કે આત્મા નિજ પરમ આનંદ રૂપી અદ્વિતીય અમૃતથી ગાઢ ભરેલા સ્ફુરિત સહજ જ્ઞાન સ્વરૂપ આત્માને નિર્ભર આનંદ ભક્તિપૂર્વક નિજ સમમય જળ વડે સ્નાન કરાવો. જેવો ભગવાન આત્મા છે એવો ભગવાન આત્માને જાણીને આત્મા નિજ પરમ આનંદ રૂપી અદ્વિતીય અમૃતથી ગાઢ ભરેલા એવો આત્મા એને સ્ફુરિત સહજ જ્ઞાન સ્વરૂપ આત્માને નિર્ભર ભરચક આનંદ ભક્તિપૂર્વક નિજ સમમય જળ વડે સ્નાન કરાવો. એવી દશામાં લાવો. પોતાનું જેવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે ને જેવો એનો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે લાવો. બહુ લૌકિક આલાપ જાળોથી શું પ્રયોજન છે? અર્થાત બીજા અનેક લૌકિક કથન સમૂહોથી શું કાર્ય સરે એમ છે? એનો વધુ વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. ગુરુદેવ અહીંયા નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ પાના નંબર 464 ઉપર કહે છે કે પોતાનો આત્મા કેવો છે? નિજ પરમ આનંદ રૂપી અજોડ અમૃતથી ભરેલો છે. પોતાનો આત્મા કેવો છે? નિજ પરમ આનંદ રૂપી અજોડ અમૃતથી ભરેલો છે.
શરીર, કર્મ આદિ પર વસ્તુ છે. આત્મામાં તેનો અભાવ છે. શેનો અભાવ છે? શરીર, કર્મ વગેરેનો આત્મામાં અભાવ છે. આત્મામાં એનો અભાવ છે. પુણ્ય પાપના ભાવો આકુરતા છે, એનો પણ આત્મામાં અભાવ છે. એ રહિત આત્મા અમૃત કુંડથી ભરેલો છે. આત્મા તો આનંદના અમૃતથી ભરેલો છે. બીજું કાંઈ આત્મામાં છે જ નહીં. 5 ઇન્દ્રિયોના વિષયમાં સુખ છે અને દયાદાનથી કલ્યાણ થશે એવી માન્યતા છે, તે મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વ મોટામાં મોટું પાપ છે. મિથ્યાત્વ એ જગતનું મોટામાં મોટું પાપ છે. એના જેવું બીજું કોઈ પાપ નથી. 5 ઇન્દ્રિયોના વિષયમાં સુખ છે કે પરના કાર્યો હું કરી શકું છું, કે દયાદાનના સુખભાવથી ધર્મ થશે, કલ્યાણ થશે, મુક્તિ થશે, એ બધું મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ છે તે મોટું પાપ છે. પુણ્ય પાપના ભાવમાં સુખ નથી, તે બધાથી રહિત આત્મા આનંદકંદ છે, એવી પ્રથમ ઓળખાણ કરવી. અને આ ઓળખાણ વિના પોતાના જ્ઞાન સ્વભાવથી વિપરીત માન્યતા તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વના વિશે હજી વધારે વાત કરતા ગુરુદેવ કહે છે કે પેલા જે 7 વ્યસન કયા છે ને, શિકાર ને, માંસ ને, પરસ્ત્રી ગમન ને, એ બધા જે 7 વ્યસન જે કયા છે તેના કરતા અનંત ગણું પાપ મિથ્યાત્વમાં છે. માટે પ્રથમ તો જીવે તે મોટા પાપથી પાછા ફરવું હટવું જોઈએ. એટલે મિથ્યાત્વથી પાછા ફરવું જોઈએ. મોટા પાપથી પાછો ન હટે અને બીજા નાના સામાન્ય પાપોથી હટે, તેથી એને કાંઈ લાભ થવાનો નથી. તેથી કાંઈ કાર્યકારી થતું નથી. મોટું પાપ હટાવવા, આ મિથ્યાત્વનું મોટું પાપ હટાવવા પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે એ પ્રથમ સ્વીકારવું જોઈએ. પણ અજ્ઞાની જીવ તે સ્વીકારતો નથી. અજ્ઞાની જીવ એ મોટા પાપને સ્વીકારતો નથી, મિથ્યાત્વના પાપને સ્વીકારતો નથી ને નાના નાના પ્રકારના પાપ, આનાથી પાપ લાગે, આનાથી પાપ લાગે, ના સચેત ને અચેત ને એમાં બધામાં રોકાઈ ગયો છે. પણ મોટામાં મોટું મિથ્યાત્વનું પાપ છે એને દૂર કરવાનો પ્રયત્ન એ કરતો નથી. અને વર્તમાનમાં ઉપદેશ એવો ચાલે છે કે જો આમ ન કરશો, આમ ન કરશો, આમ ન કરશો, બધી યત્નાપૂર્વક જીવવાની બધી વાત સમજાવે છે, પણ પેલા મિથ્યાત્વને દૂર કરવાની તો કોઈ વાત કરતું નથી. એની વાત આવે તો એમ કે છે કે તું નિશ્ચયની વાત છે. અરે ભલા ભગવાન, જે કરવાનું છે તે તો તું કરતો નથી. અને નાની નાની હિંસાથી બચી અને કેટલાક નાના પ્રકારના જે બાળ વ્રત દ્વારા શુભભાવને કારણે તું પુણ્યનો બંધ કરીશ તો એથી શું થશે? એથી ક્યાં ભવનો અંત આવવાનો છે? જે કરવાનું છે એ તો તું કરતો નથી. વર્તમાનમાં આ જે દશા મળી છે, આવું જીવન મળ્યું છે, અને એમાં મિથ્યાત્વના મોટા પાપને દૂર કરવાનું છે, મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક પ્રગટ કરવાનું છે, એ તો તું કરતો નથી. એ જ કરવા જેવું છે. એના વિશે વધારે વિસ્તાર ગુરુદેવે કહ્યો છે એ આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે 10 લક્ષણ પરીક્ષણની અંદર આપણે પહેલા 4 દિવસની વાત કરી અને 5મા દિવસની વાત એટલે સત્ય. એટલે અમેરિકામાં આજે તમને 5મો દિવસ છે, અહીંયા 6ઠ્ઠો દિવસ છે ઇન્ડિયામાં. સત્ય અને સત્ય પછી સંયમ. તો સત્યની વાત કરીએ. સત્ય લક્ષણ, ધર્મના 10 લક્ષણ પૈકીનું સત્ય એ લક્ષણ છે. સત્ય એટલે શું? સામાન્ય વ્યવહારના સત્યને આપણે બધા જાણીએ છીએ, એનો કોઈ વિસ્તાર કરવાની જરૂર નથી. સત્ય બોલવું અને સત્ય આચરવું અને સત્ય શ્રદ્ધાન કરવું એ વાત તો સૌ જાણે છે. પણ ખરેખરું પરમ સત્ય શું છે? સત્ય શું છે? કેમ કે ઉત્તમ સત્યવાદ, અહીંયા તો લક્ષણને ઉત્તમ કહ્યું છે ને, ઉત્તમ સત્ય. તો ઉત્તમ સત્ય શું છે? તો દિનેશ્વર ભગવાનની વાણી એ જ ઉત્તમ સત્ય છે. દિનેશ્વર ભગવાનની વાણી એ જ ઉત્તમ સત્ય છે. એનો સ્વીકાર કરવો તો તમે સત્યનો સ્વીકાર કર્યો કહેવાય. પ્રભુની વાણીમાં મુખ્ય વાત શું આવી? પ્રભુની વાણીમાં તો ઘણું આવ્યું. 12 અંગ અને 14 પૂર્વની વાત આવી. એમાંથી મુખ્ય વાત શું આવી કે જેના પ્રયોજન અર્થે આ બધો વિસ્તાર થયો? તો મુખ્ય વાત શું આવી?
તો હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકું એવો છું અને એ જ માત્ર કર્તવ્ય છે. આ પરમ સત્ય છે અને એ સત્યનો સ્વીકાર એ ઉત્તમ સત્ય. તો આપણે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ